ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે અત્યારે આવી ગયા છીએ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટના રશિયાઓને જોવા માટે. તો ઇન્ડિયાની અંદર બીજી કોઈ ગેમ રમાય કે ન રમાય હાલમાં, પણ ક્રિકેટ છે ને છેડે ચોક, એવરી નૂક એન્ડ કોર્નર તમને દરેક જગ્યાએ જોવા મળશે. અહીંયા પણ આજે હું અહીંયા નીકળ્યો હતો તો મને એમ લાગ્યું કે આ લોકોને જરા બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો મારી પાછળ રવિવાર છે અને આ વિસ્તારની અંદર રવિવારે લગભગ બાળકો અને છોકરાઓ, યંગસ્ટરો બધા જ અહીંયા તમે જુઓ ને કે ક્રિકેટની અંદર લાગેલા હોય છે. તો હું બતાવવા પ્રયત્ન કરું કે મોટું ગ્રાઉન્ડ છે અને ક્રિકેટના રશિયાઓ ઓકે કેટલા જામ્યા છે સવારમાં, રવિવારની સવારમાં, એ તમને બતાવવાનો હું પ્રયત્ન કરું. ઓકે, તો આ તમે જોઈ શકો છો. કહ્યું ને કે બીજી રમતો રમે કે ન રમે, ક્રિકેટ તો હવે એવરી નૂક એન્ડ કોર્નર યુ કેન સી. સવારનો 7:30 પોણા 8નો સમય છે. સવારમાં બધા જ પોતાના બેટ, દડા, સ્ટમ્પ લઈને આવી ગયા છે મેદાનમાં. અને રવિવારે ફુરસદ મળે. આમાં ઘણા ભણતા હશે, ઘણા કદાચ સ્કૂલમાં હશે, કોલેજમાં હશે. આ બાજુ પણ પાછળ પણ તમે જુઓ. હું તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું. ક્રિકેટે દરેક વ્યક્તિની ઉપર એક આગવું જ વર્ચસ્વ જમાવ્યું છે, એ આ વસ્તુ બતાવે છે. તો આ એક નાનો એવો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીએ. બાકી ડેલી વ્લોગની અંદર હવે ઘરે જાઉં છું. ઓકે, સવારમાં આવ્યા પછી અહીંયા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજની સવાર ઓકે, હેવ એ નાઇસ ડે. અને રસોડામાં આવ્યા, શું બનાવે છે જોઈએ, પૂછીએ. ભાખરી. હે, ભાખરી બનાવું છું. ભાખરી બનાવે છે? ચાન ભાખરી. આજે દિવસ તો કંઈક બીજું ખવડાવો. હમણાં કશું બનતું જ નહીં. દરરોજ તો કઠોળ, મગ બનતું ને નથી કે બનાવતા મઠ નથી? ને એવું બનતું. હમણાંનું ભાગ ઘરે હોય એટલે મોડા ઉઠીએ એટલે એવું થાય. એટલે બનતું નથી કે બનાવતા નથી. બનાવતા નથી ને? તો બનાવો. મગ ફણગાવાના ભૂલી જવાય, ચણા પલાળવાના ભૂલી જવાય. હવે આજ તો બટાકા પૌવા બનાવાય, પછી પેલી કાચી સેન્ડવિચ બનાવાય નાસ્તામાં. હા, આપણે ગોવા ગયા હતા કેવું ખાધું હતું હોટલમાં. એવું કંઈક નાસ્તો હોય તો મજા આવે. ઓકે, ફિલિંગ આવે. હવે શરૂ એ તો કરો. હોટલમાં તો કેટલું સવારના એક તો ડાયાબિટીસ આવે, પછી વજન ઘટતું જાય છે. તું ખવડાવવાનું ત્યાં ધીમું કરી નાખ્યું છે. લો, મેં થોડું ખવડાવવાનું ધીમું કરી નાખ્યું છે. ઓકે, એટલે બધું દરરોજ ભાખરી નથી ભાવતી. ભાખરી નથી ભાવતી, પણ શું કરવાનું, ખાવી પડે. હા, તો મિત્રો આજના બ્લોગમાં શરૂઆત કરી છે. આજથી કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશું. જોડાઈ રહેજો. ઓકે, હાય ફ્રેન્ડ્સ. હાય. ઓકે, તો આપણે પાલ આરટીઓ રોડ પર આવી ગયા છીએ, જૂની અને જાણીતી જગ્યા. અમે અહીંયા ચાલવા આવેલા બાઇક લઈને. તો તમને ફરી પાછું મારી પાછળ જે માર્કેટ દેખાય છે બતાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો હું તમને લઈ જાઉં અંદર, બતાવીએ. 6 મહિના પછી પાછું ફરી આ રીતનું ચાલુ થયું છે. પહેલા તો અહીંયા આવતા ને તો જાણે 6-7 મહિનાથી 8 મહિનાથી પબ્લિક કોઈ જણ ચકલું ના ફરકે એવું સાન લાગે. આજે તો આવ્યા તો જાણે મેળો લાગ્યો છે એવું લાગ્યું મને. બહુ સારું લાગ્યું, મન ફ્રેશ થઈ જાય થોડી વાર અહીંયા આવ્યા હોય. ફૂડ ફંડા, આ ફૂડ ફંડા છે. એ ઘણું બધું જે ખાણીપીણીનું હતું એ બધું પાછું આવ્યું છે. આ છોલે ફૂલ છે જેનો વિડીયો આપણી ચેનલ પર છે. તો એ પણ જોયો ના તો જોઈ લેજો. કસ્ટમર જુઓ. ઓકે, આ બધા મેળા જેવું ખાવાના લાગે છે શોખીન, જાણે. મેળા જેવું. ઓકે, આ મોદી કેફે. ટ્વિંકલ્સ કાફે. આનું લોકેશન તમને કહીએ ને તો એક્ઝેક્ટ જે જૂનું પહેલાં ભરાતું હતું ને આ બાજુ તમે જુઓ ને તો રાજહંસ મલ્ટીપ્લેક્સ છે, તમને દેખાશે એની સામે. ઓકે, આ રાજહંસ મલ્ટીપ્લેક્સ છે એની એક્ઝેક્ટ સામે.
દાસ કિચન. નાનું નાનું કેવું છે એની આંખે નથી દેખાતા. સાવ નાનું છે. તો મિત્રો તો આ થોડું બતાવવાનો પ્રયત્ન કર્યો. ચાલો હવે ચાલી લઈએ અને પછી ઘરે જઈને આપણું રૂટીન ચાલુ કરી દઈએ ને. ઓકે, તો આજના વિલોગમાં આ તો બતાવ્યું તમને. ઘરે જઈને કંઈક વાતચીત કરીએ. ઓકે, તો આ છે પાલ આરટીઓ રોડ સુરતનો. તારે કંઈ કહેવું દર્શકોને? શું દર્શકોને કહું કે અહીંયા આવજો બધા એમ નાસ્તો કરવા. નાસ્તો કરવા ખાવા બધું આવજો અહીંયા. આ બાજુ સારું છે, આ લોકોનું બધું વસ્તુ સારી જ છે. આપણે ઘણા બધા વિડીયો મોસ્ટલી અમે તો વિડીયો ઘણા છે. વિડીયો મૂકેલા છે આના, બહુ બનાવ્યા છે અમે તો. આ તમને છે ને પાલ આરટીઓની થોડી ઝલક બતાવવાનો પ્રયત્ન કરી. આ પાલ આરટીઓ રોડ છે ને આપણું આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વિવો V30 Pro. ઓકે, તો મિત્રો આ રોડ પર એક સિદ્ધિવિનાયક ગણપતિ બાપાનું મંદિર છે, તો તેની મુલાકાત તમને કરાવીએ. તો હાય ફ્રેન્ડ્સ, 8માં 5 મિનિટ બાકી છે અને પાલ આરટીઓ પરથી આપણે પાછા આવી ગયા અને દીવાબત્તીનો ટાઈમ છે. વાઇટ કરે છે માતાજીની દીવાબત્તી. ઓકે, એ રીતે આપણે માતાજીની દીવાબત્તી થોડો તમને બ્લોગની અંદર બતાવ્યો છે. તો સરસ મંદિર છે. અને બીજી વસ્તુ એ કે આજે આજનો વિડીયો તમે જોઈ રહ્યા છો ને, એ વિવો V30 Pro ની અંદર ઉતરેલો છે. ઓકે, રેકોર્ડિંગ થયેલો છે. તો કેવી ક્વોલિટી છે કોમેન્ટ કરજો. ઓકે, એક કોમેન્ટ અમારી આવી હતી કે તમે આ ફોન લીધો એના કરતાં તમે સેકન્ડ હેન્ડ આઈફોન લીધો હતો. પણ મિત્રો એક વસ્તુ તમને કહું કે વિડીયોનું એડિટિંગ કરવા માટે છે ને આપણે આમ જોવા જઈએ ને તો એન્ડ્રોઈડ એપ્લિકેશનો ઘણી વાપરવી પડતી હોય અને આઈફોનની અંદર છે ને એમાં ધંધે લાગી ગયા આપણે, કેમ કે એન્ડ્રોઈડ એપ્લિકેશનો એમાં જલ્દી વર્ક કરતી નથી. એટલે મેં એ બધું વિચારી અને આ ફોન લીધો છે. એટલે જેને કોમેન્ટ કરી હોય એની કોમેન્ટ સર આંખો ઉપર. થેન્ક યુ વેરી મચ ફોર કોમેન્ટ. ઓકે, પણ આની ક્વોલિટી કેવી આવે છે જરા જણાવજો. તો ખાવાનું શું બનાવવાની છે બોલ? ભાખરી શાક બનાવી દે. હમણાં 2 દિવસ પહેલા જ જમવા ગયા હતા બાર હોટલમાં, એટલે રોજ રોજ નહીં ભાવે જમવાનું. ભાખરી શાક રોજ રોજ ભાવે? રોજ રોજ ભાખરી શાક તો ઘરનું ભાખરી શાક સારું લાગે. રોજ બહારનું જમવાનું નહીં ભાવે. તમે કેટલી વાર લાગે ભાખરી શાક બનાવતા? અડધી કલાક એ ના થાય. અમારે બેને જોઈએ કેટલું 3 ભાખરી બનાવો તેમાં અમારે થઈ રહે. આ લોકોને છે ને, આ લોકોને એક જ વસ્તુ છે, જેટલું પતે ને એટલું જલ્દી પતાવી જ દેવાનું. હા, પછી આપણું જે થવું હોય થાય. હા બોલ. અને એટલું હવે જમાતું નથી, પેલા જેટલું ખાઈ નથી શકતો. હવે ઉનાળો આવ્યો ને એટલે પાછું ઓછું જમવા જોઈએ. પેલા એટલું ખાઈ લીધું હોય ને એટલે હવે ઓછું ખવાય છે. પેલા પાણીપુરી નાન તે બધું બહુ ખાધું છે, હવે નથી ખવાતું. હવે મિત્રો તો ભાખરી શાક ખાઈ લઈએ અને હવે ભાખરી શાક ખાઈને પછી તો બરાબર સીધી સવાર પડશે. તો ચેનલને લાઈક કરો, વિડીયોને શેર કરો. ઓકે, સબસ્ક્રાઇબ કરો. બીજું કઈ કહેવાનું કે અમારા વિડીયો જોઈને અમને કોમેન્ટ જરૂર કરજો કે કેવા બને છે અમારે ડેઈલી બ્લોગ. એ જરૂર અવશ્ય કરજો. ઓકે, આવજો. બાય બાય. જય માતાજી.